હાલો નવરાત્રીમાં બજારમાં ચણિયા ચોલી વાળા દુકાન વાળાને ફાયદો થાય કે ન થાય? સૌથી વધારે ફાયદો પાણીપુરી વાળાને થાય. સો નવરાત્રી આવી ગઈ છે તો રાજકોટ વાસીઓ નવરાત્રીની તૈયારીઓ કેવી કરે છે ને બજારનો માહોલ કેવો છે ચાલો જાણીએ. ક્યાં રમવા જવાના છો? અત્યારે તો ખોડલધામનો વિચાર છે. એમ મોંઘું કે છે? હા અહીંયા મોંઘું છે, આગળ સસ્તું છે. તે પહેર્યું છે ને શું કહેવાય? શું કહેવાય આપણું કેળવું. કેટલા જોડી કપડા લીધા નવરાત્રી માટે? 8 9 દિવસ અલગ કરવા હોય ને, લાસ્ટ યર ના આ યર પહેરી નહીં શકાય. બધા ફોટોસ વાયરલ થઈ ગયા હોય ને. ઇમ્પ્રેશન મેન્ટેન રાખવી પડે ને. મેઇન ઇમ્પ્રેશન. અત્યાર સુધીમાં કેટલો ખર્ચો કરી નાખ્યો? અત્યાર સુધીમાં તો 2-3 હજાર નો કરી નાખ્યો. આજે નવરાત્રી પૂરી થાય એટલે 5-6 હજાર નો પહોંચશે. કેટલો ખર્ચો કર્યો? હજી તો કઈ નથી કર્યો, 250 જ કર્યો. હજી ગોતી જ છે શું લેવું. 250 વાળી વસ્તુ તમે જે લીધી ઓનેસ્ટલી કહેજો હતી કેટલાની ને તમે 250 માં લીધી? હતી 400 ની 250 કરી દીધી. આ બાર્ગેનિંગ ના ક્લાસ ક્યાં થાય છે તો મારે કરવા છે. મમ્મી પાસેથી કર્યા છે. પાસના ભાવ જાજા છે એટલે લોકો